નમસ્કાર. અતુલ્ય આઈએસમાં તમારું સ્વાગત છે. હું છું તમારી સાથે ડૉક્ટર અતુલ સર. આજના આ વિડીયો સેશનમાં આપણે ડીવાયએસઓ પ્રિલિમિનરી અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી પરીક્ષાલક્ષી કેટલીક ચર્ચાઓ કરીશું. તમે સૌ જાણો છો તે પ્રમાણે રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ પ્રિલિમિનરી બંને માટેની ડેટ પ્રસિદ્ધ થઈ ગઈ છે અને આ પ્રમાણે 7 સપ્ટેમ્બર ડીવાયએસઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ છે અને 14 સપ્ટેમ્બર રેવન્યુ તલાટી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની ડેટ પ્રસિદ્ધ થયેલી છે. આપણે કેટલીક આનુષંગિક ચર્ચાઓ કરીએ તો ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી આ બંનેના કન્ટેન્ટ અને કોર્સમાં ગુજરાતી અને અંગ્રેજી વિષય પૂરતો તફાવત તો આવે છે, પણ કેટલીક મહત્વની બાબતો એવી છે કે જે બંનેને ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીની રેન્કને અને પરીક્ષા પદ્ધતિને પણ અલગ પાડે છે. તમને ખબર છે તે પ્રમાણે ડીવાયએસઓ માટે 120 મિનિટ્સ છે, 2 અવર્સ છે, જ્યારે રેવન્યુ તલાટી માટે 3 અવર્સ 180 મિનિટ્સ છે. ડીવાયએસઓ માટે જ્યારે 2 અવર્સ એટલે 120 મિનિટ્સ ફોર 200 ક્વેશ્ચન્સ અને રેવન્યુ તલાટી માટે 200 ક્વેશ્ચન્સ 180 મિનિટ્સ. આવું એક નોટિફિકેશન જે બંને આયોગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે જોઈએ આપણે તો રેવન્યુ તલાટીમાં થોડે ઘણા અંશે તમને સમય મળે છે, ડીવાયએસઓમાં થોડોક સમય ઓછો આવે છે, પણ કન્ટેન્ટ, સિલેબસ અને કોર્સની ઝડપથી આપણે ચર્ચા કરી લઈએ તો રેવન્યુ તલાટીમાં ગુજરાતી અને અંગ્રેજી આ બંને MCQ ફોર્મમાં પૂછાશે. હવે ગુજરાતી અને અંગ્રેજીના ટોટલ માર્ક્સ 40 થાય છે. રેવન્યુ તલાટીમાં ગુજરાતીના 20 માર્ક્સ અને ઇંગ્લિશના 20 માર્ક્સ, એટલે 40 માર્ક્સ તમારે ત્યાં કવર થાય છે અને સાથે કરંટ અફેર્સ 30 માર્ક્સ છે. આપણે જ્યારે રિઝનિંગની વાત કરીએ છીએ ત્યારે એ પણ એકદમ મહત્વની બાબતમાં આવશે, પણ સૌથી પહેલી વાત તો એ છે કે કોઈ પણ કન્ટેન્ટને સમજતા પહેલાં, તૈયારી કરતા પહેલાં આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં પૂછાતા સવાલો ભૂતકાળમાં કેવા હતા, પૂછાયેલા સવાલો, જેને આપણે PYQs કહીએ છીએ. પણ દર વખતે PYQsનો નિયમ લાગુ પડતો નથી, એટલે PYQsના આધારે જ માત્ર ચાલવું એ પણ વ્યાજબી નથી. હવે એક સામાન્ય સમજણ મુજબ તમે તૈયારી કરો છો ત્યારે તમારી પાસે અનેક વિકલ્પો આવે છે. બહુ વિકલ્પી અને બહુ ક્ષેત્રીય આયામો તરફ જઈએ છીએ આપણે, જેમાં રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ બંનેની કમ્પેરેટિવ એનાલિસિસ કરી લઈએ. રેવન્યુ તલાટી 200 ક્વેશ્ચન્સ 180 માર્ક્સ. લિસન ટુ મી. હવે જે મારી પાસે અવેલેબલ PDF છે અને એ પ્રમાણે જો જોઈએ આપણે તો 20 માર્ક્સ ગુજરાતીના, 20 માર્ક્સ ઇંગ્લિશ, 30 માર્ક્સ રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, 30 માર્ક્સ કવર કરે છે રાજ્ય વ્યવસ્થા. હિસ્ટ્રી, કલ્ચર, જિયોગ્રાફી
30 માર્ક્સ, સાયન્સ ટેકનોલોજી 30 માર્ક્સ, કરંટ અફેર 30 માર્ક્સ, and reasoning 40 marks. So these are the concepts of revenue neutrality. Now let me tell you very clearly one thing that કે તમે આ બધી તૈયારી જ્યારે કરતા હશો ત્યારે તમારા માટે ક્રુશિયલ પાર્ટ જો કે પ્લે કરશે રેવન્યુ તલાટી માટે તો ગુજરાતી અંગ્રેજીની સાથે જ રીઝનિંગ, મેથેમેટિક્સ, in simple words I can say like that, અને સાથે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જે રીઝનિંગ માટે એટલે કે મેથેમેટિક્સ માટે આપ્યું છે તેમાં અપ્રોક્સિમેટલી 16 બાબતોનો સમાવેશ કર્યો છે રેવન્યુ તલાટીમાં. આ 16 બાબતોની વાત કરીએ આપણે તો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને ઉકેલ, લોહીના સંબંધ વિશે, ઘડિયાળ, કેલેન્ડર, સો સંખ્યા વ્યવસ્થા, નંબર સિસ્ટમ, ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ફોર્મેશન, સંભાવના, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ખાતાંક, વર્ગમૂળ, ટકાવારી, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો નુકસાન, ભાગીદારી, સમય, કાર્ય સમય, ઝડપ અંતર, કાર્ય મહેનતાણું સાંકળનો નિયમ, ભૂમિતિની સામાન્ય સમજ, સિમ્પ્લિફિકેશન, બીજગણિત, એરિથમેટિક, અંકગણિત અને ગણિતીય ગતિશીલતા અને ગુણોત્તર પ્રમાણ. આ બાબતોનો સમાવેશ તમે જાણો છો તે પ્રમાણે સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના સંદર્ભમાં થાય છે. હવે હિસ્ટ્રીમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ અને સિંધુ ખીણની સભ્યતા, ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ, આ બધી વાતોનો સમાવેશ થાય છે. પણ મારે તમારું ધ્યાન જે દોરવાનું છે આજે એ તરફ કે તમારી પાસે જ્યારે 200 ક્વેશ્ચન્સ આવે છે, 200 ક્વેશ્ચન્સ અને સામે 120 મિનિટ્સ તમારી ડીવાયએસઓ માટે છે, પ્રિલિમિનરી માટે, માર્ક્સ 200 છે. રેવન્યુ તલાટ માટે 200 ક્વેશ્ચન્સ જ છે, 180 મિનિટ્સ થઈ જાય છે સમય. આ રેવન્યુ તલાટીની વાત કરીએ આપણે, માર્ક્સ ત્યાં પણ 200 છે, એટલે બંનેના માર્ક્સ સરખા થાય છે. 200 માર્ક્સ તમે જાણો છો તે જ પ્રમાણે ડીવાયએસઓ માટે છે અને રેવન્યુ તલાટી માટે પણ 200 માર્ક્સ, એટલે બંનેના માર્ક્સ સરખા થાય છે. લિસન ટુ મી, બંનેના માર્ક્સ સરખા થાય છે, બંનેના નંબર ઓફ ક્વેશ્ચન્સ પણ સરખા થાય છે. તો વેરિએશન ક્યાં આવે છે? વેરિએશન આવે છે સમય મર્યાદામાં. એટલે yesterday I explained you time limit. આ ટાઈમ લિમિટ છે તેમાં તમે સામાન્ય રીતે વિચારી શકો છો તે પ્રમાણે ખૂબ મહત્વની ભૂમિકામાં આવશે. એટલા માટે કહું છું કે તમે કયા એંગલથી, કયા દૃષ્ટિકોણથી, કઈ રીતે ક્વેશ્ચનને જજ કરી શકો છો. ક્વેશ્ચનને સમજવા માટેની તમારી અન્ડરસ્ટેન્ડિંગ, ક્વેશ્ચનને સમજવા માટેની તમારી સ્પીડ, ક્વેશ્ચનને સમજવા માટેની તમારી તાર્કિક ક્ષમતા કેટલી કામ કરે છે. તાર્કિક ક્ષમતાનો અર્થ એવો નથી થતો કે માત્ર એ મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જ લાગુ પડે. તાર્કિક ક્ષમતાનો અર્થ એવો પણ થાય કે જ્યારે એસેશન રીઝન બેઝ ક્વેશ્ચન હોય અથવા તો તમે લોજિકલી કોઈ ક્વેશ્ચનને ઝડપથી કેવી રીતે સમજી શકો છો અને એને ન્યાય કેવી રીતે આપી શકો છો. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે તમારી પાસે જ્યારે ગુજરાતી અને અંગ્રેજીના સવાલો આવશે, રેવન્યુ તલાટીની વાત કરીએ, ડીવાયએસઓની સાથે પેરેલલ વાત કરતા રહીએ છીએ આપણે, તો જ્યારે રેવન્યુ તલાટીમાં ગુજરાતી અંગ્રેજીના સવાલો આવશે ત્યારે ગુજરાતી અંગ્રેજીના આ સવાલોમાં તમને
એમસીક્યુ ફોર્મ્સ છે જ. હવે એક્ટિવ પેસિવ હોય કે પછી ટેન્સ હોય કે પછી આર્ટિકલ હોય, પ્રિપોઝિશન હોય, જે પણ અંગ્રેજી વિષયમાં આયોગ દ્વારા નક્કી થયું છે અને ગુજરાતી વિષયમાં સમાસ, અલંકાર, છંદ જે પણ છે તે તમે કેટલી ઝડપથી તે સમજી શકો છો ને એના પરફેક્ટ ઉત્તર તરફ જાઓ છો. ઘણા બધા મિત્રો એલિમિનેશન મેથડની વાત કરે છે કે અમુક ક્વેશ્ચન્સના આન્સર શોધતી વખતે અમે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીએ એટલે કે તે લાગુ પડતું જ નથી, એટલે કીવર્ડ્સ કોઈ શોધીને આન્સર આપવાનો પ્રયત્ન કરીએ, એ પણ ખોટું નથી મારી દૃષ્ટિએ. પણ તમારે ગહન અધ્યયન કરવું પડે, તમારે વાંચવું પડે, તમારે સમજવું પડે, તમારી તાર્કિક દક્ષતાનો પૂરેપૂરો લાભ ઉઠાવવો પડે, તમારી સમજણ શક્તિને કામે લગાડવી પડે, તમારી બૌદ્ધિક ક્ષમતાને કામે લગાડવી પડે, ત્યારે અને માત્ર ત્યારે તમે એનો ઉત્તર આપી શકો છો. કારણ કે એમસીક્યુ ફોર્મ્સમાં રિસ્ક લઈ શકાતું નથી, અનનેસેસરી રિસ્ક તમારે પણ લેવાનું નથી, લઈ શકાય પણ નહીં. પણ એક કન્સેપ્ટ પર જવાનું છે, એક મેથોડોલોજી ડેવલપ કરવાની છે. અત્યારે તમે જ્યારે વાંચો છો ત્યારે તમારી પાસે જે પણ સમય છે, સમયનો પૂરેપૂરો સદુપયોગ કરો. તમે જે પણ રેફરન્સ બુક વાંચો છો, જે પણ કોચિંગ ક્લાસીસ તમે એટેન્ડ કર્યા છે, અથવા જ્યાંથી પણ તમે ગાઈડન્સ લીધું છે, એ તમામ પરિબળો પર પૂર્ણ શ્રદ્ધા રાખો. પૂર્ણ શ્રદ્ધા રાખો. જ્યાંથી પણ તમે અભ્યાસ કર્યો છે, અધ્યયન કર્યું છે, જે રેફરન્સ બુકમાં તમે ઉપયોગ કર્યો છે, તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખો. કારણ કે આ તમારી શ્રદ્ધા જ તમને અલ્ટિમેટલી તમારા ધ્યેય સુધી પહોંચાડશે. એટલે પહેલી વાત શ્રદ્ધા રાખો. બીજું કે આયોજનબદ્ધ રીડિંગ કરો, એક પ્લાનિંગ કરો, એક સ્ટ્રેટેજી બનાવો. તમે કદાચ આઈ રિપીટ માય સેલ્સ અગેન, રેવન્યુ તલાટી માટે 50,000, 60,000 કે 70,000 ક્વેશ્ચન્સ તૈયાર કર્યા હોય એમસીક્યુ ફોર્મની અંદર, તો પણ શક્ય છે કે તમારું મેરિટ કદાચ ન પણ બની શકે. અને તમે જો તેનો અભ્યાસ ખૂબ ઓછો કર્યો છે એમસીક્યુ ફોર્મનો, પણ ડિટેલ સ્ટડી કર્યો છે, તો કમ્ફર્ટેબલી તમારું મેરિટ બની શકે, એવું પણ હોઈ શકે. આ સંભાવનાઓ છે. પ્રિલિમિનરી એ એક પ્રકારનો તમારું સ્ક્રીનિંગ છે, એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. એ તમારે મેન્સ આપવા જવાનું જ છે. અને તમે જ્યારે મેન્સ આપશો, આઈ રિપીટ માય સેન્સ અગેન, તમે જ્યારે મેન્સ આપશો ત્યારે ઘણી વાતો તમારી સામે આવશે. કારણ કે મેન્સ જેટલું માનીએ છીએ એટલું સરળ પણ નથી, અને જેટલું માનીએ છીએ એટલું ટફ પણ નથી. હવે 200 ક્વેશ્ચન્સ ડીવાયએસઓમાં 120 મિનિટ, એટલે કે સમય ખૂબ ઓછો, 2 કલાક. only 2 hours you are given by the authority, by GPSC. As well as for 200 questions you are given 180 minutes for revenue therapy. હવે જો આના આધારે વિચારીએ આપણે, તો તમે એવું માની શકો, ધારી શકો કે કોઈ એક પેપર હશે ડીવાયએસ અથવા રેવન્યુ તલાટીની, બેની કમ્પેરિઝન કરીએ ત્યારે બંનેમાંથી જેની ટાઈમ લિમિટ વધારે છે, લિસન ટુ મી, ટાઈમ લિમિટ વધારે છે અને ટાઈમ લિમિટ ઓછી છે, તેના આધારે તેનું અવલોકન કરીએ. ટાઈમ લિમિટ વધારે હોય એવા 180 મિનિટ્સ ફોર 200 ક્વેશ્ચન્સ, ટાઈમ લિમિટ ઓછી હોય એવી 120 મિનિટ્સ ફોર 200 ક્વેશ્ચન્સ ડીવાયએસઓમાં. હવે પેપરની ક્વોલિટી કેવી હોઈ શકે એ અત્યારે તમારે વિચારવાની જરૂર નથી. તમારે માત્ર એ વિચાર કરવાનો છે કે તમે કેવી રીતે લખીને આવો છો. ફોર એક્ઝામ્પલ, તમારા ડીવાયએસઓના કોર્સની અંદર જે વિગતો આપી હોય એમાં ઇતિહાસ, હિસ્ટ્રી, કલ્ચર, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, રીઝનિંગ, ગુજરાત એન્ડ ઇન્ડિયન ઇકોનોમિક્સ, જિયોગ્રાફી, સાયન્સ, ટેકનોલોજી. તો આ એક કોમન વાત થઈ કે જે તમારા ડીવાયએસઓમાં આપેલી છે સિલેબસમાં. ઓન ધ કોન્ટ્રારી, રેવન્યુ તલાટીમાં જે 200 ક્વેશ્ચન્સ કવર કરશે અને 80 મિનિટ્સ તમને મળે છે,
200 માર્ક્સ તમારા છે. તેમાં ગુજરાતી આઈ થિંક 20 માર્ક્સ કવર કરે છે, ઇંગ્લિશ 20 માર્ક્સ કવર કરશે, કોન્સ્ટિટ્યુશન, ઇકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ 30 માર્ક્સ કવર કરશે, હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ કલ્ચર 30 માર્ક્સ કવર કરે છે, સાયન્સ, ટેકનોલોજી, એન્વાયરમેન્ટ 30 માર્ક્સ કવર કરે, કરંટ અફેર 30 માર્ક્સ કવર કરે અને સાથે મેથ, રિઝનિંગ. તો આ કન્સેપ્ટના આધારે જોઈએ તો રેવન્યુ તલાટીમાં સિલેબસ એક્સપાન્ડ થયેલો છે. ડીવાયએસઓમાં સિલેબસ તમને નાનો લાગશે, પણ એ ડેપ્થ સ્ટડી કર્યો હશે જેમણે ખૂબ જ ઊંડાણપૂર્વક, તેમને મેક્સિમમ સફળતા મળવાના ચાન્સીસ ત્યાં છે. અતુલ્ય આઈએસ તરફથી હું એટલું ચોક્કસ કહી શકું છું તમને કે આપણે જે તૈયારી કરાવીશું અથવા કરાવીએ છીએ અને કરાવવા માંગીએ છીએ એ માત્ર પ્રિલિમિનરી પૂરતી મર્યાદિત નથી હોતી. હું આ પહેલાં કહી ચૂક્યો છું કે લગભગ દરેક પરીક્ષાઓમાં હવે મેન્સ આવશે, જે રેવન્યુ તલાટીથી શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે મેન્સ આવે જ છે ત્યારે મેન્સને કન્સિડર કરીને આપણે આગળ વધીશું. તો મેન્સને કન્સિડર આપણે કેવી રીતે કરી શકીશું? લિસન ટુ મી. તો મેન્સને કન્સિડર કરવા માટે જે પણ રેફરન્સ બુકનો અભ્યાસ કરો છો એ રેફરન્સ બુકના ડેપ્થમાં જાઓ. હું વારંવાર કહું છું અને જીપીએસસીએ પણ સાથે દરેક આયોગ લગભગ જ્યારે નોટિફિકેશન ઇસ્યુ કરે છે ત્યારે ઇન્સ્ટ્રક્શન આપે છે એમાં કે સ્ટાન્ડર્ડ 12 સુધીનું ગુજરાતી વ્યાકરણ, સ્ટાન્ડર્ડ 12 સુધીનું અંગ્રેજી વ્યાકરણ અને અંગ્રેજીનું જ્ઞાન એ છાપેલું છે. એ છાપેલું છે એટલે આપણે તેમાં તેની ઉપર જવાની જરૂર નથી. તમારે ગુજરાતી વિષયમાં પીએચડી થવું નથી, તમારે અંગ્રેજી વિષયમાં પીએચડી થવું નથી, તમારે પોલિટિકલ સાયન્સ, રાજ્ય વ્યવસ્થામાં તમને એમેન્ડમેન્ટ્સ પૂછ્યા છે, જ્યાં તમારે બંધારણીય સુધારાઓ પૂછ્યા છે, ત્યાં તમારે કોન્સ્ટિટ્યુશનના એક્સપર્ટ થવાની જરૂર નથી. તમને થોરોલી ખબર હોવી જોઈએ કે કોન્સ્ટિટ્યુશનમાં આટલા એમેન્ડમેન્ટ્સ આવ્યા અને પર્ટિક્યુલર આર્ટિકલ્સમાં જે ચેન્જીસ આવ્યા છે એ ચેન્જીસની તમને ખ્યાલ હોય. દેટ ઇઝ ઇનફ ફોર યુ. તમારે કોન્સ્ટિટ્યુશનના એક્સપર્ટ થવાની જરૂર નથી, ઇન્ડિયન પોલિટીના એક્સપર્ટ આપણે થવું નથી, પણ આપણે ખબર હોય છે. સ્ક્રીનિંગ ટેસ્ટ જ્યારે પણ લેવાતી હોય કોઈ પણ, ત્યારે સ્ક્રીનિંગ ટેસ્ટનો આધાર એવો હોય છે કે તમારા જનરલ સ્ટડીના આધારે લેવાય. તમારું જનરલ સ્ટડી કેવું છે, સરાઉન્ડિંગ સ્ટડી કેવો છે, તમે એ સબ્જેક્ટ પર કેટલું પ્રભુત્વ ધરાવો છો, તમને કેટલી ખબર છે, તમે જે ટોપિક તૈયાર કરો છો એ ટોપિક વિશે કેટલી માહિતી તમારી પાસે છે, તમારી પાસે જે રિસોર્સિસ છે રિસોર્સિસનો ઉપયોગ તમે કેમ કર્યો છે, સરાઉન્ડિંગ વિશે તમે કેવું વિચારો છો, તમને કેટલી ખબર છે. આ બધી વાતોના આધારે તમારું મેરિટ બનતું હોય છે, તમારે ક્વેશ્ચન્સના આન્સર બનતા હોય છે. હું મેરિટ બનાવવાની જ્યારે વાત કરતો હોઉં ત્યારે ક્વેશ્ચનના આન્સર બનતા હોય છે. મેરિટ એમને બનતું નથી, એ તમને પણ ખબર છે, મને બી ખબર છે. તો મેરિટ બનાવવા માટે આપણે પ્રયત્નશીલ બનીએ છીએ. આપણા પ્રયત્નો એ પ્રકારના હોવા જોઈએ જેમાં એક આયોજન હોય છે, જેમાં એક કાર્યદક્ષતા હોય છે. આપણું આયોજન એ પ્રકારે હોવું જોઈએ કે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ. મેં કોઈ પીએચડી નથી થવું, પણ એટલીસ્ટ તમને એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ, તમે એ બાબતથી માહિતગાર હોવા જોઈએ. તો એ બાબતથી માહિતગાર કેમ થવું? રેફરન્સીસ તમારી પાસે અસંખ્ય છે, આ બધા જ રેફરન્સીસનો ઉપયોગ કરો અને જેટલા રેફરન્સીસનો ઉપયોગ કરશો, જેટલો સારો અભ્યાસ કરશો, એટલા વધારે સરસ માર્ક્સ આવશે. પર્ટિક્યુલરલી જો મને પૂછવામાં આવે તો મારા અનુભવોના આધારે હું એમ કહી શકું કે 120 મિનિટ ડીવાયએસઓ માટે 200 ક્વેશ્ચન્સમાં ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ કેવી છે તેના આધારે મેરિટ બનશે. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે 200 ક્વેશ્ચન્સ
120 મિનિટ્સમાં એટેન્ડ કરવા. જો એ ક્વેશ્ચન્સની લેન્થ વધારે હોય, એસેશન રીઝન ટાઈપ હોય કે પછી મેડ ધ ફોલોઈંગ હોય, તો સ્વાભાવિક છે કે થોડું ટફ પડશે. મેરિટમાં મેજર ચેન્જીસ આવશે, ડ્રામેટિક ચેન્જીસ આવશે. એ કયા પ્રકારના ચેન્જીસ આવશે એની પણ વાતો આપણે કરીશું. અને આ જ વસ્તુ લાગુ પડે છે રેવન્યુ તલાટીમાં, કે તમને 180 મિનિટ્સ મળે છે અને 200 ક્વેશ્ચન્સ છે. એટલે અપ્રોક્સિમેટલી તમને 0.85 મિનિટ જો મળે છે. 1 મિનિટ કરતાં થોડોક ઓછો સમય. જ્યારે 1 મિનિટ કરતાં થોડોક ઓછો સમય મળે ત્યારે તમે એને કેવી રીતે જસ્ટિફાઈ કરી શકો છો, કેમ એનો આન્સર લખી શકો છો, કયા પ્રકારે તૈયારી કરી શકો છો, કયા પ્રકારે તમે એને ડીલ કરી શકો છો, તે ખૂબ મહત્વની બાબતમાં આવશે. એટલે આજના આ સેશનમાં મારે તમને જે સમજાવવાનું હતું એ ટાઈમ લિમિટને કન્સિડર કરીને, કે આ ટાઈમ લિમિટ તમારી પાસે છે 180 મિનિટ્સ, 120 મિનિટ્સ. ક્વેશ્ચન્સની સંખ્યા સરખી છે બંનેમાં. ડીવાયએસઓમાં સંખ્યા સરખી છે, રેવન્યુ તલાટીમાં સંખ્યા સરખી છે. ડીવાયએસઓમાં ગુજરાતી અને અંગ્રેજી નથી, રેવન્યુ તલાટીમાં ગુજરાતી અને અંગ્રેજી છે. તે 40 માર્ક્સ કન્ટેન કરે છે આઉટ ઓફ 200. લિસન ટુ મી. અને ગુજરાતના બાળક માટે કે જે ગુજરાતી મીડિયમમાં ભણ્યો હોય તો ગુજરાતી હાર્ડ કે ટફ ન પડવું જોઈએ, ન થવું જોઈએ. ઠીક છે, અંગ્રેજીમાં કદાચ ક્યાંક ઇસ્યુ આવે તો અંગ્રેજીના કેટલાક વિડીયો સેશન્સ જ્યારે STI 3 માટે, મેન્સ માટે મેં ઓલરેડી અપલોડ કર્યા છે આપણી ચેનલ ઉપર, એ તમે જોઈ શકશો. એમાં ઘણી બધી વાતો કરી છે. છતાંય તમારી કોઈ મુશ્કેલી અગવડતા હશે ગુજરાતી અંગ્રેજીની તો ડેફિનેટલી તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. એટલે મને મારી ટીમ કહી દેશે, મારી ટીમ મને ઇન્ફોર્મ કરશે, તો એના આધારે આપણે ત્યાં પણ આગળ ચાલી શકીશું. એક આ કમ્પેરેટિવ એનાલિસિસ છે અને આ કમ્પેરેટિવ એનાલિસિસ તરફ જવું ખૂબ મહત્વની વાતમાં આવે છે. તમે જ્યારે સ્ટડી કરવા બેસો છો, તમે જ્યારે અધ્યયન કરો છો, ત્યારે સતત વાંચન, અધ્યયન અને મનનની પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. આપણે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ વાર તહેવાર જે પણ છે અત્યારની પરિસ્થિતિ તેમાંથી દૂર નીકળો. જે પણ તમને ઓબ્સ્ટેકલ રૂપ બને છે એ બધા ઓબ્સ્ટેકલ્સને દૂર કરો. ફોર એક્ઝામ્પલ, મેં કહ્યું મોબાઈલ તમને મુશ્કેલી કરતો હોય, મોબાઈલ તમને અડચણરૂપ હોય, મોબાઈલ તમને ડિસ્ટ્રિક્ટ કરતો હોય, તેને દૂર કરો. તમારે કંઈક ગુમાવવું તો પડશે, કંઈક છોડવું પડશે. ગુમાવવું ઇન ધેટ સેન્સ કે કંઈક છોડવું પડશે. એ છોડવાની વાત જ્યારે આવે ત્યારે ડેફિનેટલી પરમેનન્ટલી પણ હોઈ શકે ને ટેમ્પરરી પણ હોઈ શકે. મોબાઈલ છોડવાની વાત તો ટેમ્પરરી છે, તો ટેમ્પરરી કદાચ તમારે અમુક વસ્તુઓનો ત્યાગ કરવો પડે તો એ કરી આપવાનો. એ કંઈ મુશ્કેલ નથી એવું હું માનું છું. ફરીથી મળીએ છીએ. એક કોમેન્ટ બોક્સમાં તમે લખીને મોકલશો તો તમારી જરૂરિયાત મુજબ. આ કેટલાક વિદ્યાર્થી મિત્રોની એવી રજૂઆત આવે છે કે સર સ્માર્ટ બોર્ડ વગર ન મજા આવે. મેં તમને ગઈકાલે પણ કહ્યું હશે અથવા તો મેં અગાઉ કહ્યું હશે એમ, અતુલ્ય એ સંપૂર્ણ મોડર્નાઇઝ તરફ જઈ રહ્યું છે. ખૂબ જ ઝડપથી ટેકનિકલી એકદમ સાઉન્ડ બની જઈએ છીએ આપણે. તમે આ બાબતની ચિંતા ન કરશો. મને ખબર છે તમારી જરૂરિયાતો કઈ છે. આપણે નિઃશુલ્ક પ્રશિક્ષણ કોઈ ચોક્કસ આશયથી નથી આપતા, પણ ગુજરાતના છોકરા છોકરીઓ મહત્તમ રીતે આગળ આવે તેવો આપણે એક નેક ઈરાદો છે, એક નેક આશય છે. એટલે તમારી જે પણ રજૂઆતો છે એ અમે કન્સિડર પણ કરીશું. ટીમને હું કહું છું મને માહિતગાર પણ કરશે. જે પણ તમારી સલાહ, સૂચનો, રજૂઆતો હશે તેને કન્સિડર કરવામાં આવશે. હવે ખૂબ જ ગંભીરતાથી તેના વિશે વિચારીશું. મારી ટીમને મેં સૂચના આપી છે. જે મિત્રો વ્યક્તિગત મળવા આવે છે તેમને કહું છું, જ્યારે તેમની સાથે મારે સીટિંગ થાય છે, મીટિંગ થાય છે, ત્યારે એમને પણ આ જ સૂચના આપું છું, આ જ વાત કહું છું, તમને પણ આ જ કહું છું. એટલે આપણે એક નવો આયામ ઊભો કરીએ છીએ, એક નવી દિશા બનાવવાની છે અને એના માટે તમારો સાથ સહકાર સતત મળતો રહે એ ખૂબ જરૂરી છે. બી ઓપ્ટિમિસ્ટિક, બી પોઝિટિવ. ફરીથી મળીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર.